જય શ્રી કૃષ્ણ। હું છું તેજલ રાબડિયા અને ફરી તમારું સ્વાગત કરું છું આજની નવી રેસીપીમાં। આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે આલુ ટિક્કી। તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં જોડાયા રહેજો। આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો આલુ ટિક્કી બનાવવા માટે 10 નંગ બટેકા લઈ લીધા છે અને આ બટેકા મેં 3 કલાક પહેલા બાફી લીધા છે અને બટેકા એકદમ છે ને ઠરી ગયા છે। આપણે છે ને એકદમ ઠરી ગયેલા બટેકાનો ઉપયોગ કરવાનો છે અને આખા બટેકા એટલે જેમ બને ને એમ નાની બટેકીનો ઉપયોગ કરવાનો છે। અને હવે મેં એક ડીશ લઈ લીધી છે અને આ ડીશમાં આપણે છે ને બટેકાને ખમણી નાખવાના છે જો આ રીતના। બધા જ બટેકા આ રીતના છે ને આપણે ખમણી અને તૈયાર કરવાના છે। બટેકા છે ને બહુ ફૂલ બફાવા નથી દેવાના એટલે છે ને ખમણવાની તમને મજા આવે અને ફૂલ બટેકું બફાઈ જાય ને તો બટેકું છે ને 3 કલાક પડ્યું રહે ને તો બટેકું ચીકણું થઈ જાય પણ આપણા બટેકાને કાંઈ એટલે કાંઈ થયું નથી। મસ્ત જો બધાય બટેકા આપણા ખમણાઈ તૈયાર થઈ ગયા છે। જો આ રીતના આપણે બટેકા ખમણી લીધા છે। જો બટેકા તૈયાર થઈ ગયા છે અને ત્યારબાદ જો મેં છે ને મસાલા લઈ લીધા છે। 9 જાતના મસાલા લીધા છે। આપણે 9 જાતથી ભરપૂર ટિક્કી બનાવવાની છે। એમાં મસાલામાં છે જો આ છે ને આમચૂર પાવડર છે, ગરમ મસાલો છે, હિંગ છે, સિંધાળું મીઠું છે, લાલ મરચું પાવડર છે, હળદર છે, હંચળ છે અને સૂકેલું લાલ મરચું છે એને ખાંડી અને લીધું છે અને ચપટી એક ખાંડ છે અને લીંબુ છે। આ બધા જ મસાલાથી ભરપૂર આપણે ટિક્કી બનાવવાની છે એટલે આપણે છે ને બધા જ મસાલામાં એડ કરવાના છે। પહેલાં છે ને બધા જ મસાલા મિક્સ કરી દેવાના છે અને એને તો આ રીતના આપણે તો એ મસાલા બધા એડ કરી દીધા છે। હવે મેં આદુ, મરચું અને લસણ ત્રણેયની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આપણે છે ને તીખું માપે બનાવવાનું છે કારણ કે બાળકો માટે બનાવવાનું છે ને એટલે જો આદુ, મરચું, લસણની પેસ્ટ મેં એડ કરી દીધી છે અને લીલા ધાણા લઈ લીધા છે, દેશી ધાણા છે, લીલા ધાણા એડ કરવાના છે। લીલા ધાણા એડ કર્યા છે અને 1 નંગ મેં લીંબુ લીધું છે। આપણે લીંબુ છે ને આમચૂર પાવડર ઉપયોગ કર્યો છે એટલે લીંબુનો ઉપયોગ પણ ઓછો કરવો પડે। આપણે છે ને મસાલા, કોથમીર અને પેસ્ટ બધું એકહારે મિક્સ કરવાનું છે। અગાઉ બટેકાને આપણે છે ને મિક્સ નથી કરવાનું નકર આપણો મેંદો છે ને ચીકણો થઈ જાય એટલે આપણે બધા જ મસાલા તૈયાર થઈ જાય ને પછી આપણે મિક્સ કરવાનો છે જો આ રીતે નકર બટેકું છે ને ચીકણું થવા કરે। જો આપણો બટેકાનો મેંદો છે ને મસ્ત મિક્સ થઈ ગયો છે અને આપણે સ્વાદ અનુસાર એને ટેસ્ટ કરી લેવાનો છે। જો મીઠું અને ગળપણ અને ખાટું ઘટતું હોય ને તો આપણે પાછું ફરીથી એડ કરવાનું છે પણ મેં ટેસ્ટ કરી લીધો છે। આપણે આમાં કોઈ જાતની કાંઈ ખામી નથી। ત્યારબાદ મેં લઈ લીધો છે આ ઝીણો ચોખાનો લોટ, એકદમ ઝીણો ચોખાનો લોટ લેવાનો છે આપણે। એને આપણે છે ને 1 ચમચી નાખી અને મિક્સ કરતું રહેવાનું છે। બધો જ લોટ છે ને એકહારે એડ નથી કરવાનો, આપણે જોતા મુજબ જ આપણે છે ને લોટ એડ કરવાનો છે। જો આપણે હજી 1 ચમચી છે ને લોટની જરૂર છે એટલે ફરીથી પાછો આપણે 1 ચમચી એડ કર્યો છે। જો આપણે રોટલીનો લોટ બાંધી અને રોલ બનાવીને એ રીતનો રોલ બને ને એટલો આપણે ચોખાનો લોટનો ઉપયોગ કરવાનો છે। જો આપણે રોલ એકદમ સરસ તૈયાર થયો છે બનીને।
જો આટલો આપણે ચોખાનો લોટનો આમાં ઉપયોગ કર્યો છે. જો આપણે મેંદાનો રોલ બનાવી અને તૈયાર કરી દીધો છે. અને 5 મિનિટ માટે આપણે રેસ્ટમાં મૂકવાનો છે. આમાં આપણે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે ને એટલે આપણે આને કુણપવા મૂકવાનો છે. અને લોટનો ઉપયોગ છે ને ઓછો કરવાનો, કારણ કે આપણે છે ને શેકાવામાં લોટ કાચો રહે, એટલે આપણે લોટનો ઉપયોગ ઓછો કર્યો છે. હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈએ. જો આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એની છે ને મેંદાની ટીકી બનાવવાની છે. જો આ રીતની આપણે પહેલાં છે ને ગોળ ગોળ ઘુમાવવાની છે, પછી એકદમ પોચા અહીંથી એને દબોચવાની છે. તો આ રીતની આપણે ટીકી બનાવવાની છે. બહુ જાડી એ નહીં અને બહુ આછી એ નહીં. આ રીતની બધી જ ગોળ ટીકી બનાવવાની છે અને બીજી ડીશમાં આપણે સોફ્ટ કરવાની છે. જો આપણી ટીકી વળી અને તૈયાર થઈ ગઈ છે. 10 નંગ બટેકામાંથી આપણે 10 ટીકી બનાવી છે. હવે આપણે છે ને તેલ ગરમ થવા મૂકવાનું છે. જો એક લોઢી લઈ લીધી છે અને એમાં આપણે એટલું તેલ મૂક્યું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે, અને ટ્રાય કરવાની છે આપણું તેલ કેવું આવ્યું છે એમ. બસ જો આટલું જ તેલ આવ્યું હોય ને, ફૂલ તેલ નથી આવવા દેવાનું, ધુમાડા નીકળે એટલું તેલ નથી આવવા દેવાનું. ગેસ થોડોક ધીમો કરી નાખીએ અને પછી છે ને ફરતી બધી એક એક ટીકી આ રીતની મૂકી દઈએ. જેટલી આપણી ટીકી આમાં ગોઠવાય ને એટલી મૂકી દેવાની છે. તો આપણે 6 નંગ ગોઠવા છે. હવે એને આપણે 3 થી 4 મિનિટ એક ભાગ શેકાતા તેલમાં વાર લાગશે, એટલે ત્યાં લગન આપણે એને રાહ જોવાની છે. એકદમ સરળ રીતે જો તેલમાં છે ને તળાય છે. આપણે ગેસ ફૂલ નથી રાખ્યો, મીડિયમ રાખ્યો છે, એટલે એક બાજુનો ભાગ એકદમ રાતો નહીં થાય ને ત્યાં લગન આપણે છે ને તેલમાં એને હહડાવા દેવાની છે. જો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણને એવું લાગે છે એક બાજુનો ભાગ આપણો તેલમાં હહડી ગયો છે, એટલે હવે આપણે પલટાવવાની છે. જો થયો ને એક બાજુનો ભાગ સરસ લાલ, એમ બધી જ આપણે પલટાવી દેવાની છે ટીકીને. જો આપણા 6 નંગ છે ને એક સરખા એકદમ રાતા અને ઉપલો ભાગ છે ને એકદમ ક્રિસ્પી અને કરકડિયો થયો છે. જો મસ્ત છે ને એક બાજુનો ભાગ આપણો શેકાઈ ગયો છે અને એક બાજુનો ભાગ આપણો તેલમાં શેકાય છે. હવે આપણે આની પાછી 3 થી 4 મિનિટ રાહ જોવાની છે. જો પાછી છે ને 3 મિનિટ થઈ ગઈ છે અને આપણે પાછું પલટાવી જોઈએ. જો બે બાજુ આપણી ટીકી એકદમ કરકડી અને રાતી થઈ ગઈ છે. જો આ બાજુનો ભાગ રાતો થઈ ગયો છે અને આ બાજુનો ભાગ રાતો થઈ ગયો છે. હવે આપણે એને છે ને એક ડીશમાં લઈ લેવાની છે. એક એક કરી જો આ રીતની બધી જ આપણે ડીશમાં એક લઈ લેવાની છે. જો પેલો ઘાણવો બનીને તૈયાર થઈ ગયો છે, પાછો આપણે બીજો ઘાણવો એમાં એડ કરવાનો છે. તો એને આપણે પાછું સરસ તેલમાં એને તળાવા દેવાની છે. જો આપણો બીજો ઘાણવો પણ બની અને તૈયાર થઈ ગયો છે. જો બે બાજુ આ પણ મસ્ત કરકડી થઈ છે, બધા જ ભાગ એક સરખા તેલમાં છે ને તળાઈ ગયા છે. હવે આને પણ આપણે ગેસ બંધ કરી દેવાનો છે પહેલાં, અને ડીશમાં તેલ નીતારી અને એક પછી એક નંગ કાઢી લેવાના છે. તો બધાય આપણે ડીશમાં કાઢી લીધા છે.
આપણે બહુ સરસ રીતે છે તે આલુ ટિક્કી તૈયાર કરી દીધી છે, એકદમ કરકડી અને ટેસ્ટી। તો કેવી લાગી તમને મારી આલુ ટિક્કીની રેસીપી કોમેન્ટમાં જણાવજો, અને તમે કઈ રીતે બનાવો ને એ મને કોમેન્ટમાં જણાવજો। અને મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, આવજો બધા આલુ ટિક્કી ખાવા।